ઉપર આભ અને નીચે ધરતી એવા ખારા ઘોડાના રણમાં મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓના છાણિયામાંથી બનેલા મોટા ઝૂંપડા જેવા ઘરમાં એમણે કેવી જાતે સુવિધાઓ ઊભી કરી છે. ઘરમાં સ્વચ્છતા, સુઘડતા અને વ્યવસ્થા ખરેખર જોવા જેવી છે. ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું બતાવું. આ ઓસરી છે, આ પાણીયારું, ડામચી છે, આ રૂમ છે, માતાજી દૂધ લઈ રહ્યા છે, વરગણી છે ને, પાણીયારું છે, આ બધું લીધું. અભિરાય અંધારું છે, અભિરાય નહીં દેખાતી, દેખાય. અને અહીંયા આવો, એક મસ્ત સીપેડી દેખાડું. રસોડું છે, અહીંયા રસોડું પાવ એટલે એ ચૂલો જો, સીપેડી જો, આમાં ઓલું મસાલો વાટીને જો, આ સીપેડી ખાસ લીજો છે ને. જો માટીના ચૂલાની આગળ જો આજુબાણ આમાં કંઈક બને છે લાઈવ. હા, ઈંધણા વીણવા ગઈ હતી મોરી સહી હતું, ઈંધણા પડ્યા ચાલુ. ખીચડી મૂકી ધીમા તાપે એ ખીચડી ચડે. અહીંયા જો, અહીંયા છે કંઈક કબૂતરનો માળો છે, વિચાર કરો. અહીંથી આમ તો જો પક્ષીનો પ્રેમ, આપણે પક્ષી પ્રેમ ને પશુ પ્રેમ કરતા હોય. વિચાર તો અહીંયા કેટલું નડતર રૂપ થતું હોય. મારા ઘરમાં નથી રહેવા દેતા. બની ગયું. મેં કીધું લસણ ડુંગળીનું ખાઈ બધું રણના બધા અગર છે, પાટા જેને કે આવડા કાળુભાઈ